સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વાણી મંગલ રૂપિણી ચ અસિતં યસ્યાસ્તિ વૈ મંગલમ. નેત્રે મંગલદે ચ દોર્વિલસિતં નૃણાં પરમ મંગલમ. વક્ત્રં મંગલ કૃચ્ચપાદચલિतं યસ્યાખિલં મંગલમ. સોયં મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ. મારું ગળું ખેંચાય છે. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. સ્વામિનારાયણાખ્યોऽયં મંત્રો યેન સ્ફુટીકૃતઃ તસ્મૈ કૃપાવતારાય ફરેણીપતયે નમઃ. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભાં કથા. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી ઘનશ્યામ મહારાજની. શ્લોક 20. મિથ્યાપવાદ કસ્મિશ્ચિત દપી સ્વાર્થસ્ય સિદ્ધયે નારોપ્યો નાપશબ્દાશ્ચ ભાષણીયા કદાચન. કસ્મિશ્ચિદપી મિથ્યાપવાદ સ્વાર્થસ્ય સિદ્ધયે ન કર્તવ્ય. પોતાના સ્વાર્થ માટે કોઈ ઉપર મિથ્યા અપવાદ મિથ્યા આરોપણ કરવું નહીં. અપશબ્દ બોલવા નહીં. બહુ સરસ શ્લોક આવ્યો. સામાજિક દૃષ્ટિએ, ધાર્મિક દૃષ્ટિએ અને ઉપાસનાની દૃષ્ટિએ પણ આ સમજણ કરવી બહુ જરૂરી છે.
મિથ્યા અપવાદ એટલે ખોટો અપવાદ. સાંભળેલી વાતોને માની લેવી એ બોલનારો મિથ્યાપવાદી છે. સમજ્યા વગર સાંભળનારો પણ મિથ્યાપવાદી છે. આવું તો સત્સંગમાં ચાલ્યા જ કરે છે. બીજા સમાજ કરતાં જેની પાસે શિક્ષાપત્રી નથી, જેની પાસે કોઈ ઉપદેષ્ટા નથી, એને તો અંધારું છે જ. આપણને અંજવાળું છે અને અંધારું ઉલેચીએ છીએ. બીજા કરતાં આપણે વધારે ભૂલમાં છીએ ભક્તો. અંધારું છે એ તો ઠીક છે. સર્પને મણી હોય, મણીને અંજવાળે સર્પ જીવડા ખાતો હોય. અંજવાળામાં જીવડા મળતા હશે? અંજવાળામાં જ મળે ને. જીવડા પ્રકાશમાં અંજાય. આપણે આ પ્રકાશ મળ્યો છે એમાં અંજાઈ ગયા એટલે જીવડા ખાઈએ છીએ. ખાધા કરવાના. આવી તો ઘણી કથાઓ કાઢી નાખી છે. મિથ્યાપવાદ કસ્પિચિદપી સ્વાર્થસ્ય સિદ્ધયે ન આરોપ્ય. પોતાના સ્વાર્થ માટે કેવળ પોતાના સ્વાર્થ માટે, કોઈ પદાર્થનો સ્વાર્થ, લક્ષ્મીની પ્રાપ્તિનો સ્વાર્થ, કીર્તિ મેળવવાનો સ્વાર્થ, વ્યવહારમાં લેણદેણમાં છળ કપટ કરવાનો સ્વાર્થ, મિલકતના લેણદેણમાં સ્વાર્થ, સગા સંબંધીમાં સ્વાર્થ, ઘરના સભ્યોમાં સ્વાર્થ, સત્સંગના સભ્યો પ્રત્યે સ્વાર્થ સાધવો, એને માટે મિથ્યા અપવાદ કોઈ ઉપર આરોપણ કરવો નહીં. વચ્ચે એક પોઈન્ટ લઈ લઈએ. જ્યાં સુધી એકબીજાને સમજી શકતા નથી ત્યાં સુધી આવું જ ચાલવાનું છે. ન વાત કરનારાને સાંભળનારો સમજી શકે, ન સાંભળનારાને વાત કરનારો સમજી શકે. આમાં બહુ ભક્તો બેઠા છે, નામ ન લેવાય. અમુક ગામના હરિભક્તો એવા હોય એની સાથે વાત કરવામાં હો વાતના વિચાર કરવા પડે કે આ વાત આપણી કેમ સાંભળશે, બીજાની પાસે આ વાત કેમ કરશે. રાત્રિ દિવસ કથાઓ સાંભળે છે તો પણ. આમાં બે ભાઈઓ બેઠા છે, એકને બોલતા આવડતું જ નથી ને એક કાંઈ બોલતો જ નથી. ઉથલ પાથલ થાય તો કાંઈ બોલે નહીં. ઓઈલો બોલે એમાં ઉથલ પાથલ કરી નાખે. શું કીધું? સમજાય તો સારી વાત છે. નહીતર મણીને અંજવાળે જીવડા ખાવાના છે. ખાધા કરો, ખૂબ ખાધા.
અપશબ્દ બોલવા નહીં. 2 કલમ આવી. શતાનંદ સ્વામી ભાષ્યમાં લખે છે, શરીરથી જ અપરાધ થાય એવું નથી. મન કર્મ વચનથી પાપ થાય. મનમાં મનન કરતા ના આવડે, પાપ થાય. કર્મ એટલે શરીરથી ક્રિયા કરતા ના આવડે, એટલે પાપ થાય. વાણીથી બોલતા ન આવડે એટલે પાપ થાય. શતાનંદ સ્વામીનો મત, કોઈનું ખરાબ વિચારીએ એ મનનું પાપ છે. ચોરી આદિ કર્મ કરવું એ શરીરનું પાપ છે. ખરાબ વાણી બોલવી એ વાણીનું પાપ છે. ખરાબ બોલવું એ વાણીનું પાપ છે. સાવધાન, આ સભાને જ જરૂર છે એવો શ્લોક આવ્યો છે અને એવું જ નિરૂપણ થશે. એમાં કોઈને ગમે ન ગમે વક્તાને કાંઈ લેવા દેવા નથી. વક્તાને તો શિક્ષાપત્રીનો મૂળ શ્લોક શું છે એના વિશે શતાનંદ સ્વામીનો શું રહસ્ય છે એની સાથે લેવા દેવા છે. બાકી વક્તા આમ કરીને બેઠો નથી. હો ભાઈ, આમ કરીને બેઠો નથી. કોઈને એમ લાગે કે આ જાદવ પરિવારે કાંઈ ઓછું દીધું છે તો ફાળો હાલશે. બીતાની શાંતિથી બેહો, શાંતિથી પ્રસાદ લેજો. પણ મૂળ શ્લોક અને મૂળ શ્લોકનું રહસ્ય શતાનંદ સ્વામીના શબ્દોથી, મન કર્મ વચને મિથ્યા આરોપણ નખાય છે. મન કર્મ વચને અપશબ્દ બોલાય છે. જેના ઉપર મિથ્યા અપવાદ આરોપણ નાખ્યો ને એને મનમાં બહુ દુઃખ થાય છે. દ્રોહ કર્યો કહેવાય એનો. પાછું માત્ર પોતાના સ્વાર્થ માટે, માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે. કેટલાયને વાતો વ્યસન બની ગયું હોય, કેટલાયને બીજાની ખરાબ વાતો સાંભળવાનું બંધાણ થઈ ગયું હોય, કેટલાયને બીજાની ખોટી વાતો કરવાની ટેવ પડી ગઈ હોય. ઘરમાં પણ, કુટુંબમાં પણ, સમાજમાં પણ, સત્સંગમાં પણ, મંડળમાં પણ. એમાંય માત્ર પોતાના દોષ છે એને ઢાંકવા માટે, બીજાનો અવગુણ પછેડો કરી દે છે એટલે પોતાના અવગુણ ઢંકાઈ જાય છે. બીજાના અવગુણ બહાર આવે છે, સાચા ખોટા જે હોય તે. કેટલાય એમ કે સાધુ બોલે એ સાચું જ બોલે, વાત સાવ સાચી છે. વિવેક બુદ્ધિથી સાંભળવું જોઈએ. કેટલાય એમ કે આ સત્સંગ સાચો જ છે, પણ વિવેક બુદ્ધિથી એને વિચારવો જોઈએ. મને તમે પૂછવા આવ્યા સૂતકની બાબત, એટલે મારે સત્સંગી જીવન પ્રમાણે તમને કહેવું જોઈએ. પછી તમારે જેમ કરવું એમ કરો. હું સત્સંગી જીવનના અપરાધથી બચી ગયો,
પછી તમે અપરાધી ઠેરાવો. આવડે નહીં તો, કરો નહીં તો. ઓલું પુસ્તક હું લખતો હતો તે મને કે મારે, હું કહું કેટલાક પાવક પ્રસંગો મારે લખવા છે. કેટલી વાર મહારાજ અહીં આવ્યા, લખી નાખો ને 30 વાર આવ્યા એમ. હું કહું એમ ન લખાય, એમ થોડુંક લખી નખાય. 30 વાર આવ્યા એમ. શ્રીજી મહારાજ 1 વાર આવે તો એટલો જ મહિમા છે, 25 વાર આવે તો એટલો જ મહિમા છે. તો એ ખોટું હું લખવું? અહીંયા મહામંત્રનો ઉદ્ઘોષ કર્યો, વાત પૂરી થઈ ગઈ. કોઈ દી ન આવ્યા હોય આગળ કે પાછળ, કાંઈ જરૂર નહીં. પછી હું ખોટી ખોટી વાતો કરો ને, 75 વાર આવ્યા છે, હાવ ખોટી ખોટી. આવું બહુ માણસોએ શીખવાની જરૂર છે. કેટલાયને ટેવ જ પડી ગઈ વિરોધ કરવાનો, ટેવ જ પડી ગઈ હોય, વિરોધ કરો એટલે કરો. પછી આપણે કહીએ તમે આ વાતનો વિરોધ કરો છો તો એને બદલે બીજું કાંઈ સૂચન છે, એ કાંઈ મને ખબર ન પડે, આમ નહીં કરાય. આને નાખવા ક્યાં? આ શ્લોક આવું શીખવે છે. અમારા સેવાના મહિમાથી આવે ને, સેવા કરતો હોય ને બહુ મહિમા હોય. બહારથી મહેમાન આવે ને એને મને કહેવા, 6 વાગે આરતી પૂગી જવું જોઈએ, હો 6 વાગે આરતી પૂગી જવું જોઈએ. એમ ન કહેવાય. ભાઈ અમારો અહીંનો નિયમ છે, 6 વાગે આરતીમાં આવી જાયજો, પછી તમારી અનુકૂળતા. આમ બોલતા નથી આવડતું, અહીં રહેનારાને બોલતા નથી આવડતું. ત્યાં બીજા બધા બહારથી આવ્યા એ બહુ બોલતા હશે સારું. અહીં સેવા જ કરવી પડશે, હો સેવા જ કરવી પડશે. અરે એમ ન એને કહેવાય. અરે હાજે પ્રકરણ આવેલું હતું એટલું મને તો હસવું આવ્યું, દુઃખની સાથે અને આનંદની સાથે હસવું આવ્યું. આમ ભક્ત ચિંતામણીની સમૂહ પારણી શરૂ થઈ અને આમ ગાડી પારણી શરૂ થઈ. નિકુંજ મારુંની ગાડી રોડથી નીચે ઉતરી ગઈ છે. એવું પ્રકરણ આવેલું. પછી ભજુભાઈ મારું કે મેં અરવિંદભાઈને કીધું, અરવિંદભાઈ કે મને મિલનભાઈએ કીધું, હવે શું કરશું? પછી હું ચતુર્ભુજ સ્વામી પાસે ગયો, આ હું છે તપાસ તો કરો. પછી તપાસ કર્યો, જોજો શું થાય છે. પછી તપાસ કર્યો, જયપાલને ફોન કર્યો, એટલે ક્યાં છો? તો કે હું તો ઓલી જીપ ઉપલેટા મૂકવા આવ્યો છું. ગાડી ક્યાંય નીચે ઉતરી ગઈ છે? તો કે નહીં. એમ પછી વાત આવી નિકુંજ ચાવડાની. નિકુંજ મારુંને ફોન કર્યો કે હું તો સુરત છું. પછી નિકુંજ ચાવડાને ફોન કર્યો, તું ક્યાં છો? એ કે હું તો અહીંયા જ છું. ત્યાં નિકુંજ શું થાય છે? ગાડી હેઠી ઉતરી ગઈ. વળી પાછા કે બેટરી ઉતરી ગઈ, બેટરી ઉતરી ગઈ, ગાડી ઉતરી ગઈ કે બોલનારો ઉતરી ગયો, કાંઈ સાબિત થતું નહોતું. પછી ખબર પડી અહીંયા કાનજીભાઈના જમાઈની ગાડી છે, કાનજીભાઈના શાળાની ગાડી છે, એની બેટરી ઉતરી ગઈ છે. એટલે રસિકભાઈને કીધું છે તમે ટ્રેક્ટર લઈને આવો ને આ બેટરી ચાર્જ કરી દો. જેટલી વાર ભક્ત ચિંતામણીની પારણ ચાલીને એટલી વાર આ પારણ ચાલી. અને પછી ભાઈ એ રસિકભાઈને કાંઈ બોલવામાં બાપડાને ફેરફાર થઈ ગયો, અને કાંઈ ફેરફાર થાય છે આપણને ખબર હોય એટલે કાંઈ દુઃખ ન લાગે. ધ્યાન રાખો ભક્તો. રાજી રહેજો.
ગામડાના માણસોને, ભક્તોને કે બહારના બીજા ભક્તોને સત્સંગનો દ્વેષ કરતા હોય, સત્સંગનો દ્રોહ થાય એવું બોલતા હોય, એને સાંભળી લે છે. તમને એટલી ખબર પડતી નથી કોઈને. આ વાણી દોષ, શ્રવણ દોષ, વચન દોષ અને શ્રવણ દોષ. પાછા પહેલા અવગુણ બોલે, પછી પહેલા ગુણ બોલે, પછી અવગુણ બોલે. ગુણ બોલી અને એને પોતાના વિશ્વાસમાં લઈ લી. ખબર પડી જાય કે આ વિશ્વાસમાં આવી ગયો છે, પછી મંડે અવગુણ કહેવા. આવું શતાન સ્વામી અહીંયા રહસ્ય બતાવે છે. ઘરમાં એકબીજાને સમજી જ રહેજો, એકબીજાને સમજતા શીખો. એને માટે વાણી દોષ, વચન દોષ છોડવો પડશે. વિચાર દોષ, મનનો દોષ છોડવો પડશે. કર્મ એટલે શરીરનો દોષ છોડવો પડશે. પછી એકબીજાને જાણી શકશો, નહીતર જાણી નહીં શકો. પાંચ મહાપાપ કર્યા હોય શતાનંદ સ્વામીની કલમે, 5 મહાપાપ કર્યા હોય, એનું પ્રાયશ્ચિત છે. મિથ્યા આરોપણ કરનારનું કોઈ પ્રાયશ્ચિત નથી. પાપીમાં પાપી. 5 મહાપાપ કરનારો શુદ્ધ થાય. મિથ્યા આરોપણ નાખનારો કદી પણ શુદ્ધ ન થાય. એનું કોઈ પ્રાયશ્ચિત જ નથી. 5 મહાપાપ કોઈને બોલતા આવડશે? બ્રહ્મહત્યા, સુરાપાન, સ્ત્રી હત્યા, ગૌ હત્યા અને ચોથો એ ચારેય જણાને અનુમોદન આપનારો 5મું. આ 5 મહાપાપ કરનાર એનું પ્રાયશ્ચિત થાય. મિથ્યા આરોપણ નાખનારું પ્રાયશ્ચિત ન થાય. ઝાઝા ભાગના સત્સંગીઓને કાંઈ બોલતા આવડે નહીં, કાંઈ જોતા આવડે નહીં, કાંઈ સાંભળતા આવડે નહીં. સમજાય છે? માત્ર ને માત્ર પોતાના સ્વભાવ, સ્વાર્થ વૃત્તિ, સ્વાર્થ વૃત્તિ. ગમે એનું ગમે એમ બોલ્યા કરે, ગમે એનું ગમે એમ સાંભળ્યા કરે. કોઈ કે આ કાં આ વધે નહીં, કાં આ મીંજરો કાં થઈ ગયો સત્સંગમાં? એ ધો વધે. એને બોલતા આવડતું નથી, સાંભળતા આવડતું નથી, જોતા આવડતું નથી. નો વધે. માંડવી 1 મહિનો સુધી વરસાદ ન થાય, મીજરી થઈને પડી રહી. ન વધે ન ઘટે. એ મીજરા હરિભક્તો બહુ હોય સત્સંગમાં. ન વધે ન ઘટે. એવા ને એવા
જ્યારે પધરામણે જાઓ ત્યારે બીજા કે આને નિયમ દ્યો મંદિરે આવવાનું. સારું, આ દીધું. પાછા બીજે વર્ષે જાય, આને નિયમ દ્યો મંદિરે જવાનું. જાય જ નહીં. વાત એ નહીં, આને માવો મુકાવો. હા, હાલો મુકાયો. પાણી દ્યો, હા, હાથમાં પાણી દીધું. હવે શું દેવાનું? ધોલમાં દેવાનું? આ મૂકતો નથી. વર્ષો વર્ષ એક જ વાત. એ મીંજરો થઈ ગયો, મીંજરો. લ્યો, મોટામાં મોટો દોષ, વાણીનો દોષ, કાનનો દોષ. આમાં સુધારો કરો. બહુ સરસ સમજાવે છે સતાનંદ સ્વામી. મિતાક્ષરા નામની ટીકા યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ. ઘણી સ્મૃતિઓ છે. એમાં શ્રીજી મહારાજે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ અને એના ભાષ્યો ઘણા બનાવે છે, ઘણાય બનાવ્યા છે. ભાષ્ય એટલે એનું નિરૂપણ. એમાં વિજ્ઞાનેશ્વર નામના પંડિતનું ભાષ્ય મહારાજે માન્ય રાખ્યું છે. એ વિજ્ઞાનેશ્વર પંડિતનું યાજ્ઞવલ્ક્ય ઋષિનું ભાષ્ય કહે છે, બીજા કોઈની ચડતી થતી હોય, બીજો કોઈ પોતાથી આગળ નીકળી જતો હોય, એને જોઈને પ્રથમ ઈર્ષ્યા ઉત્પન્ન થાય. પછી ઈર્ષ્યાને કારણે એને પાછો પાડી નાખવામાં આવે. ઘણો ક્રોધ ઉત્પન્ન થાય. ક્રોધે કરીને એનું અંતઃકરણ કલુષિત બની જાય. પછી અંતઃકરણમાં અંધાર વ્યાપી જાય. પછી એ માણસ સારું નરસું વિચારી શકતો નથી. વિચાર્યા વિના બીજાની આગળ ખોટી વાતો કરે, ફાંકા મારે. આણે પરસ્ત્રીનો સંગ કર્યો છે, આણે બ્રહ્મહત્યા કરી છે, આણે ચોરી કરી છે, આણે આમ કર્યું છે, આણે આમ કર્યું છે. અને બહુ દુષ્કર્મો કર્યા છે, આ પાપી છે, પાપી, એમ વાતો કરે. અને તમને ખબર નહીં હોય, મને બધી ખબર છે એની, આવી વાતો કરે. અને કાંઈ કર્યું ન હોય. આ જેટલું બોલ્યા એટલું કાંઈ ન કર્યું હોય. અને માત્ર આનામાં ઈર્ષ્યાની અગ્નિ પ્રગટ થઈ હોય. ઈર્ષ્યામાંથી ક્રોધ જન્મે છે અને ક્રોધમાંથી આવી રીતે મિથ્યા બકવાસ થાય છે, મિથ્યા વાણી બોલાય છે. લ્યો, આ રીતે મિથ્યાપાદ આરોપણ કરનાર પુરુષને પાપ 2 ગણું લાગે છે. પોતે કાંઈ કર્યું ન હોય, બીજા ઉપર આરોપ મૂકે, એ પાપ બમણા થઈને બોલનારાને લાગુ પડે છે. યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિનું ભાષ્ય વિજ્ઞાનેશ્વર નામના પંડિતે કરેલું છે. એનું આ રહસ્ય સતાનંદ સ્વામી સમજાવે છે. એમ છતાંય ભાઈ માણસ તો ભૂલને પાત્ર છે. કદાચ કોઈ ભૂલ કરી, આપણે દેખી ગયા, તો એનું પાપ જાહેર કરવાની આપણી જવાબદારી નથી. આપણને એને રે એ તો એની આપણું માનતો હોય તો એની એકાંતમાં કહેવાય, ભાઈ આમ ન કરાય. આવી બહુ વાતો છે. પછી અપશબ્દ બોલવાની, બધા ઘા રૂજાય છે, અપશબ્દનો ઘા રૂજાતો નથી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બધા ઘા રૂજાય છે, અપશબ્દનો ઘા નથી રૂજાતો.
તુકારો પણ ન બોલાય અમુક કક્ષાએ. અમુક કુટુંબના બાળકોએ તુકારો પણ ન બોલાય. અમુક કક્ષાના લોકોએ ગાળી ન બોલાય. એ ચાલુ જ હોય. ખેડૂત ખાતેદાર મજૂરોને ગાળ્યો દે, પછી મજૂરો ખાતેદારને. શિક્ષક વિદ્યાર્થીઓને ગાળ્યો દે, પછી વિદ્યાર્થીઓ શિક્ષકને. પતિ પત્નીને ગાળી દે, પછી પત્ની પતિને. છોકરા મા બાપને તુકારે બોલાવે, પછી મા બાપ છોકરાને તુકારે બોલાવે, પછી છોકરા મા બાપને. આમ જાવ ને, આમ અહીંથી આમ. જ્યાં બાપ દીકરો વાત કરે છે ખબર જ ન પડે. એ હામાં તુકારે, જેમ આમ પશ્ચિમમાં જાવ ને એમ. એ વાત કરતા હોય તો એ બે તુકારો જ કરતા હોય. અમેરિકામાં તું શબ્દ જ છે, તમે શબ્દ જ નથી. વિદેશમાં બધા તુકારે જ બોલાવે. અંકલ સિવાય કોઈ દેશમાં છે જ નહીં. અંકલ એટલે કાકા, વ્યવહાર માત્ર કાકા, ઓમ કાકા નહીં. બાકી બીજા કોણ સંબંધી છે, ભાણેજ કોને કહેવાય, મામા કોને કહેવાય, જમાઈ કોને કહેવાય, બનેવી કોને, એ કાંઈ છે જ નહીં. એ લોકોને આપણા લોકોને છે. ત્યાંના લોકોની કાંઈ નથી. ત્યાં તો બધું ખલવિદમ સર્વ બ્રહ્મ. શું વાતો કરવી હવે તો. નામ લઈને બોલે પત્નીને, પત્ની પતિને. નામ લેતા લેતા ધરાય નહીં તો તુકારે બોલે, એ કેમ મોડો આવ્યો આજ, હાલ બેસી જા ખાવા. પતિનું નામ લેવાતું નહીં, પત્નીનું નામ લેવાતું નહીં. હવે એ આજો બહાર કરી, ભલે તમે તુકારે બોલો, તુકારામાંથી ગાળા ગાળિયા ન આવતા, એટલી આજની કથામાંથી લેજો. હાલો, તુકારાની છૂટ છે. કેમ કરવું ભાઈ બીજું? પહેલી વાર અમે અમેરિકા ગયા હતા, બધા નામ લઈને જ બોલે. એટલે મેં કીધું, આ તમારા દીકરીનું નામ લો. અરે મારી દીકરીનું નહીં, મારા વાઈફનું નામ લઉં છું. હું કહું વાઈફનું નામ લ્યો. એ કે ન્યા હોત આવી ગયો છે ઇન્ડિયામાં. હું કહું મારે તપાસ કરવો પડશે. પછી અહીંયા આવીને તપાસ કર્યો, અહીંયા વાહરા વાઈ ગયા હતા. પેલા આ ડોશીઓ હતા ને, એ ઓલા થાળ ભેટ કરવા જાય ને ઓફિસમાં, એટલે એકબીજાને કે તમારા ભાઈનું નામ લખાવો ને. ઓલા ડોશીઓને કે તમારા ભાઈનું નામ લખાવી દો, નામ ન લેવાય. હવે ક્યાં ગોતવા જવા ભાઈનું નામ લખાવનારાને? બધાને લખાવી દે છે. ભલે નામ લઈને બોલાવો, આયુષ ભલે ઓછી થાય, કાંઈ વાંધો નહીં. નામ લઈને બોલાવો એટલે બેયની આયુષ ઓછી થાય. એટલા વહેલા મરી જાય જાજા એમ. એટેક એટલે આવે છે વહેલા. ભલે વહેલા વયા જાય. નામ લઈને બોલાવો, હાલો તુકારે બોલાવો. ગાળા ગાળીએ ન આવતા આજની કથા સાંભળીને. એકબીજાને સમજતા શીખીએ. વળી પાછો 21મો શ્લોક. દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપી વેદાનામ ચ ન કર્તવ્યા નિંદા શવ્યા ન ચક્કોચિત. દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવ્રતા સાધુ વેદ એની નિંદા ન કરવી, સાંભળવી નહીં. આ પણ વાણીનો દોષ આવ્યો, નિંદા કરવી. કાનનો દોષ આવ્યો, નિંદા સાંભળવી. દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવ્રતા સાધુ વેદ
આ જ્યાં મળે ત્યાં સુધી બીજાની નિંદા તો આપણે કરતા જ નથી. પહેલો વારો આનો ચડાવવાનો. સાધુઓ અને ધર્મિષ્ઠ માણસો અને બ્રાહ્મણો અને શાસ્ત્રો અને પતિવ્રતા સ્ત્રી ધર્મ નિયમ પાળતા હોય એ બધાય એ જ્યાં સુધી આવે નિંદામાં ત્યાં સુધી બીજાની કરતા જ નથી. આપણો આવો ઠેરાવ છે. મહારાજ એમ કે છે આ ચારની નિંદા ન કરવી. સતાન સ્વામી વળી સમજાવે છે અપશબ્દ બોલવા, ગાળ બોલવી, મિથ્યાપાદ આરોપણ કરવો એ જેમ વાણીનું પાપ છે એમ નિંદા કરવી એ પણ વાણીનું પાપ છે. એટલે શ્રીજી મહારાજે વાણીને કાબૂમાં રાખવા માટે ભલામણ કરી છે. દેવતા, તીર્થ, બ્રાહ્મણ, સાધુ, પતિવ્રતા નારી, વેદ, શાસ્ત્રો, પુરાણોની નિંદા ન કરવી. અપશબ્દ બોલવાની. સત્સંગમાં અપશબ્દ ન બોલવાના નિયમ રાખવા માટે ગામ છોડ્યા હતા, ગાળ નહોતા બોલ્યા. સાંભળ્યું ભક્તો, વર્ષો વર્ષથી એક નિયમ આપીએ છીએ છતાંય રાખતા નથી. એ ભક્તો સમજી ગયા હોય તો સમજી જાજો. આપણે કોણ છે એ જ ભૂલાઈ ગયું છે. તેવડ વગર જોખવે, તેવડ વગર જોખે. કાંટો બકાલીનો છે અને એમાં જોખે સાધુઓને. આ સાધુ આવા, આ સાધુ આવા. તારો કાંટો તો જો બકાલીનો છે, એનાથી તું સોનું જોઈશો? આ કેવડો અપરાધ. આ હરિભક્ત આવો, આ હરિભક્ત આવો. અને પહેલાં આ બાજુ આવ્યા તે ઘણા કહેતા કેમ આ બાજુ વી આવ્યા? એટલે મેં બધાને ના પાડી, કોઈએ કાંઈ જવાબ દેવો નહીં. એક લક્ષ્મીદાસ, રામદાસ, જ્ઞાન સ્વામી એક જવાબ દેશે, બીજા કોઈએ જવાબ દેવાનો નહીં. આવો અમે ઠેરાવ કર્યો હતો. કોઈ બાફતા હો ને તો એને હું કહું છું. પછી મેં મંડળમાં ઠેરાવ કર્યો, જ્ઞાન સ્વામી એક જ જવાબ દેશે. કોઈ પણ દેશ વિદેશનો હરિભક્ત પૂછશે તમે આ બાજુ હું કામ વૈયા આવ્યા, એનો જવાબ એક જ દેશે. કારણ કે એનો જવાબ વ્યવસ્થિત હોય, મને ખબર હતી. આ બધું શિક્ષાપત્રીમાંથી જાણવા મળે છે, સંત સમાગમમાંથી જાણવા મળે છે, શાસ્ત્ર વાંચનથી જાણવા મળે છે. સિદ્ધાંતથી બોલવું, ધર્મે બોલવું, ધર્મે સાંભળવું, ધર્મે ચાલવું, ધર્મે વિચારવું, સમજાય? ધર્મે ખાવું, ધર્મે પીવું, ધર્મે બેસવું, ધર્મે ઉઠવું. ધર્મે સર્વાણી ક્રિયાણી કર્તવ્યાની. બધી ક્રિયાઓ ધર્મે કરીને કરો. ઓલા ગામમાં કેસ ચાલતો હતો, 2 જણા સ્થિર, બે ચાર હરિભક્તો સ્થિર. બાકી બધા વિરોધ કરનારાની વાતો સાંભળ્યા કરે. ખબર જ ન મળે આપણે આની પાસે બેસાય કે નહીં, આપણે આની સાથે વાત કરાય કે નહીં.
એક ગામમાં મંદિર કરતો હતો તે દસ્તાવેજ તો કે દસ્તાવેજ તો આ બાપાએ 500 વારનો પ્લોટ લીધો, એમાં 250 વારમાં એણે બાંધકામ કર્યું છોકરા માટે, 250 વાર મંદિર માટે આપ્યો. દસ્તાવેજ તો કે દસ્તાવેજ નથી. હું કહું તો આપણે હવે મંદિર કરાવી નહીં, કેમ કરવું? દસ્તાવેજ કરાવો તો કે એના છોકરાઓને આ વાત કરાય એમ જ નથી. હું કહું તો એ કે હું કરી દઈશ દસ્તાવેજ. પછી મેં પૂછ્યું નહીં કેમ કરાવશું એમ પાછું મારે ન પૂછાય. એ કે દસ્તાવેજ કરી નાખું. પછી હું કહું કરાવી દો. કરાવી દીધો, બતાવી દીધો, જો આ મંદિરનો દસ્તાવેજ. તેથી મેં કીધું કેમ ન કરાવ્યો, એમને કેમ કરાવ્યો એમ મેં પૂછ્યું નહીં. આ સત્સંગમાંથી આવડત બધી આવે છે. અડાળામાં મંદિર કર્યું, દસ્તાવેજ નહીં. રાજાશાહીમાં હરિસ્વરૂપદાસ પુરાણી કથાકાર હતા, દરબાર રાજી થઈ ગયા. માગો તો કે 100 વાર જમીન આપો. 100 વાર આપી હતી. તો 100 વાર તો બહુ થાય ને, દસ્તાવેજ નહીં. મેં કીધું હવે શું કરું? ગામના સરપંચને બોલાવો ને, અમારા મંદિર કરવું છે, દસ્તાવેજ નથી, બોલતા નહીં કાંઈ. આ ગામ વિચિત્ર છે. મને એમ કીધું બોલતા નહીં કાંઈ, તમે કરી લ્યો. મને આની વાતમાં વિશ્વાસ આવી ગયો. કરી નાખ્યું મંદિર, તૈયાર થઈ ગયું. પછી મેળે આવ્યા સરપંચ, મંત્રીને લઈને માપો. માપ્યું. પછી ગયા વડિયા, થઈ ગયો દસ્તાવેજ. હું કહું કાંઈ ખર્ચ થાય તો કે ખર્ચ કાંઈ નહીં થાય. ખર્ચ એ જ કાંઈ બોલતા નહીં, આગળ પાછળ કાંઈ બોલવાનું નહીં, એટલું રાખજો. પછી એના જે દરબારે જમીન આપી હતી એની 3જી 4થી પેઢીના દરબાર હતા ને, એની પાસે સહી કરાવી, સમજાવીને, છેતરીને નહીં. પછી દરબારને અમે અમારી ગાડીમાં લઈ ગયા અને ત્યાં સહી કરાવ્યું અને દસ્તાવેજ થઈ ગયા. આ બધી વાણીના દોષથી પર થયા પછી સફળતા છે. સાંભળવાના દોષથી પર થયા પછીની સફળતા છે. એટલે નિંદા ન કરવી કોઈની. બધા રસ કરતા નિંદા રસ બહુ સરસ રસ છે. નિંદા રસ કોઈને મળી જાય તો બીજા બધા રસનો ત્યાગ કરી દે. મનુષ્યોની આયુષને નિંદા નાશ કરનાર છે ઈર્ષ્યા. ઈર્ષ્યાથી હાથ ઘસે, ઓહો બહુ સુખી થઈ ગયો. હાથમાં વાળ હતા, ઈર્ષ્યાથી ઘસી ઘસીને વાળ ખરી ગયા. ભગવાનના ભક્તોને સેવા કરી કરીને વાળ ઘસી ગયા. ઓલાઓને નિંદા કરે, નિંદાથી ઘસી ઘસીને વાળ ખરી ગયા. અને જગાડજો પરસોત્તમભાઈ કોરાટની પાછળ કોણ છે એ? જાગો જાગો, સમાધિ થઈ ગઈ. અહીં તો સમાધિ થતા વાર લાગે નહીં. શીતળદાસ સભામાં આવ્યા હતા, સમાધિ થઈ ગઈ હતી. આ તો સમાધિ સ્થાન છે, ધ્યાન રાખજો. 108 મગાવવી પડે નહીં.
સાવધાન, સાંભળો બરાબર. નિંદા રસ. આ સભા કરતા ઓલી સભામાં તો તમારે આમ જડિયા પડી જાય, બીજાની વાતો આવે એટલે. બે ભાઈઓ કોઈ દી જાતો જુદા ન પડે, એ તત્વ જાણે આને જુદા પાડવા ચાલે પાડી દે. બે ભાઈઓ કોઈ દી ભેળા થાય એમ ન હોય, એ તત્વ જો ભળે તો બે ભાઈઓ ભેળા થઈ જાય. ગજબની ચાલાકી છે હોય એ તત્વમાં. એ તત્વને સમજી ગયા તો હા પાડો. હા, ધીમે ધીમે હા પાડે, કારણ કે એની ભેગું રહેવું ખરું ને, એટલે બીતા બીતા હા પાડે છે. પાછી ભાખરી ન કરી દે કરવું. કોઈ તત્વ કોઈ દી જુદા પડે એવા ન હોય. નિંદા જેને લોહીમાં વણાઈ ગઈ છે એવા તત્વો નિંદા કરીને બંને ભાઈઓને જુદા પાડી નાખે. બે સત્સંગીઓ કોઈ દિવસ જુદા પડે એવા ન હોય. નિંદા રસ જેને મીઠો લાગ્યો એવા લોકો બે સત્સંગીને આમ તેમ કરીને કાન ભંભેળી કરીને જુદા પાડી નાખે. બે સંત કોઈ દી જુદા પડે એવા ન હોય. નિંદા રસ જેને ખોરાક બની ગયો છે એ બે સાધુને જુદા પાડી નાખે. આ નિંદક માણસોની ચાલાકી. પતિવ્રતા સ્ત્રી ને સાધુ ને એને વાયુ પણ સ્પર્શ કરતા બીવે છે. એની નિંદા કરનારો કોઈથી બીતો નથી. વેદની નિંદા, શાસ્ત્રની નિંદા એ બ્રહ્મહત્યા સમાન છે, એમ સતાનંદ સ્વામી કહ્યું. મહાપુરુષોની નિંદા કરવી નહીં, સામાન્ય જનની પણ નિંદા કરવી નહીં. જેની નિંદા કરીએ એમના જે પાપ ધોવાય છે એ પાપ ધોવાઈને પાછા આપણામાં પ્રવેશ કરે છે. આપણે કઈ આપણામાં એટલું બધું પાપ ક્યાંથી આવ્યું? એક તો હતું જ પોતાનું, પછી બીજાની નિંદા કરી એનું પાપ આપણામાં પ્રવેશ કર્યો. આપણામાં અવગુણ કેમ એટલા બધા છે? સંતોના હરિભક્તોના અવગુણ લીધા એટલે આપણે એની પાસેથી લીધા, પરબારા લીધા એટલે આપણામાં અવગુણ ખૂબ આવી ગયા. આપણામાં અવગુણ છે એ ખરેખર આપણા જ અવગુણ છે કે સંત હરિભક્તોના અવગુણ આપણે લઈ લીધા? વિચારજો. આપણામાં સ્વભાવ છે એ જન્મજાત સ્વભાવ છે એટલા જ છે કે બીજાના સ્વભાવ આપણે લીધા નિંદા કરીને? આવું રહસ્ય અહીંયા સતાનંદ સ્વામી જણાવે છે. દેવતાય ભવેદ યશ્ય 22મો શ્લોક. સુરામાંસ નિવેદન યત્પુરોજાદિ હિંસા ચ ન ભક્ષ્યમ તન નિવેદિતમ. જે દેવતાની આગળ સુરા માંસનું નૈવેદ્ય થતું હોય, જે દેવતાની આગળ બકરા આદિ જીવની હિંસા થતી હોય, એનું નૈવેદ્ય ખાવું નહીં, એની પ્રસાદી ન લેવી. એ તો કાંઈ આપણે નહીં હોય, બહુ કરતા નથી. ખ્યાલ આવ્યો? શાકભાજી જોયા વગર વાપરો એમાં માંસ ભક્ષણ થાય છે. અનાજ જોયા વિના દળી નાખો એમાં માંસ ભક્ષણ થાય છે. ફ્રૂટ જોયા વગર વાપરી નાખો એમાં માંસ ભક્ષણ થાય છે. માંસ ભક્ષણ એ શબ્દ તો સમજો છો ને? આ ભવાનભાઈ છોકરો સમજે છે.
ભવનભાઈ દીકરાનો દીકરો ધનજીભાઈનો માંસ ભક્ષણ એટલે માંસ ખાવું. તમે તો આમ આમંત્રણમાં જ આવ્યા લાગો જીવરાજભાઈને, આમ તો કોઈ દી દેખાતા નથી. શું થયું ભાઈ? હે ધનજીભાઈ, જય સ્વામિનારાયણ. લક્ષ્મીદાસભાઈ આવ્યા છે? મને તો તમે ભવાનભાઈના દીકરા છો એટલે હેત આવે છે, એટલે કહું છું ફજેત કરવા માટે નથી કહેતો, મારી ઉપર આરોપ નાખતા નહીં. હમણાં આરોપ નાખવાની ના પાડી શિક્ષાપત્રીમાં. લક્ષ્મીદાસભાઈ આવ્યા છે? કઈ બાજુ છે? ઊંચો હાથ કરો. લક્ષ્મીદાસભાઈ, જય સ્વામિનારાયણ. લક્ષ્મીના દાસ કે માવાના દાસ? જય સ્વામિનારાયણ. બોલો જય સ્વામિનારાયણ. એ બધાને કહું જય સ્વામિનારાયણ. ભગવાનના દાસ કે માવાના દાસ? સાધુના દાસ કે સ્ત્રીના દાસ? શેના દાસ? લક્ષ્મીદાસ કે ભગવત ભક્તના દાસ? લક્ષ્મીનો દાસ. એના કરતા ભગવાનના ભક્તના દાસ થાવું ને. માંસ ભક્ષણ ન કરું, સાવધાન. ઘર ઘંટીને દળ્યા પછી સાફ કરીને ફિટ કરો. પાછા જેદી દળો તેદી સાફ કરીને પાછું દળો. માંડવીનો ભૂકો કરવાનું મશીન, માંડવીનો ભૂકો કર્યા પછી સાફ કરીને મૂકો. પાછો માંડવીનો ભૂકો કરો તે સાફ કરો. મિક્સરમાં બધું પીલો સાફ કરીને મૂકો. પાછું કાંઈક એને ભૂકો કરવો હોય તે પાછું જરાક તપાસ કરી લ્યો. એમાં જીવાત પડે, ઈયળો પડે, ધનેડા પડે. એ માંસ ભક્ષણથી બચવું હોય તો. યજ્ઞમાં કોઈ આપણે હિંસા કરવા જતા નથી. પ્રત્યક્ષ માંસ ભક્ષણ આપણે કાંઈ ખાતા નથી. પ્રત્યક્ષ દારૂ પીતા નથી. ગાળ્યા વગરનું પાણી અને ગાળ્યા વગરનું દૂધ એ બધું દારૂ સમાન છે. અનાજ તૈયાર, રસોઈ તમે તૈયાર કર્યું હોય, રજસ્વલા સ્ત્રી એની ઉપર નજર પાડે એટલે દારૂ અને માંસ થઈ જાય છે. કરેલી રસોઈ ઉપર એને જોવા ન દેવાય. એને માટે ડીશ પીરસીને એ જે રૂમમાં રહેતા હોય ત્યાં આપી આવાય. આવું ખબર ન પડે એવું માંસ ભક્ષણ અને દારૂનું પાન બહુ થતું હોય છે. આમ એક ગામમાં ગયા તે મશીન લઈ આવ્યા, ઓલું એકાદશી હતી તે પીલવાનું, ઓલું માંડવીનો ભૂકો કરવાનો. 2 કલાક તો સાફ કરતા થઈ. 2 કલાક સાફ કરતા થઈ. એક ગામમાં ગયા તે કુકર લઈ આવ્યા, તે કુકર આ નહીં હાલે. બીજું લઈ આવ્યા, એ નહીં હાલે. કેમ સાફ કરું? ત્રીજું લઈ આવ્યા. પછી મેં કીધું સંતોને, હવે બદલાવવામાં ટાઈમ જાય એટલો સાફ કરવામાં ટાઈમ નહીં જાય. હવે જે આવ્યું છે ને સાફ જ કરી નાખો. સત્સંગ વિહોણા, સંસ્કાર વિહોણા, કથા શ્રવણના ચોર, કથાથી વિહોણા, શાસ્ત્ર વાંચનના આળસુ, એમાં કોઈ દિવસ સદાચાર, સત્ક્રિયા, સદવિચાર કદી પણ ના આવે. ન આવે એટલે ન જ આવે. અહીંયા માંસ ભક્ષણ, પરોક્ષ માંસ ભક્ષણ, પરોક્ષ દારૂપાન, પરોક્ષ મદ્યપાન, એનું અહીં નિરૂપણ થાય છે. હવે તો બહુ સહેલું થઈ ગયું છે. ત્યાં જાઓ ત્યાં કોટા સ્ટોનના પ્લેટફોર્મ, આરસના પ્લેટફોર્મ, ગ્રેનાઇટના પ્લેટફોર્મ, છતાંય અમે અમારા ધર્મ પ્રમાણે ગેંડીનો નળ ઉટકીને એ પાણીથી
સહેજ સંતો પોતું કરી નાખે. બહુ સહેલું થઈ ગયું છે. કેવા લિક્વિડ, કેવા પાવડર, ક્યાંય ડાઘ રેની, ચિકાશ રેની વાસણમાં થોડીક સાવધાની જોઈ, થોડીક મહેનત જોઈ, થોડીક કળા જોઈ વાસણ ઉટકવામાં. માટે ઘરગથ્થુ ક્રિયામાં, રસોઈમાં જ્યાં જ્યાં પરોક્ષ માંસ ભક્ષણ છે, પરોક્ષ દારૂનું પાન છે, પરોક્ષ મદ્યનું પાન છે, એનાથી બચો. ગાળો, ચાળો, જુઓ, તપાસો, પછી એને વાપરો. સ્વર્ણાશ્રમ ધર્મો યશ હાતવ્યો ન કે નચિત, પરધર્મો ન ચાચર્યો ન ચ પાખંડ કલ્પિત. પાખંડ ધર્મનું વાચન ન કરવું, પરધર્મનું વાચન ન કરવું. સ્વવર્ણાશ્રમ ધર્મ, આશ્રમ ધર્મ અને વર્ણ ધર્મ એનો ત્યાગ ન કરો. વર્ણ ધર્મ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. આ વર્ણ, 4 વર્ણો છે. એમાં તમે બધા લગભગ વૈશ્યમાં આવો, ક્ષત્રિયોમાં આવો, બ્રાહ્મણોમાં આવો. એના બધાના ધર્મો જુદા જુદા છે. પરધર્મનું આચરણ ન કરવું. બ્રાહ્મણોએ ક્ષત્રિય ધર્મનું, ક્ષત્રિય બ્રાહ્મણ ધર્મનું આચરણ ન કરવું. સંતોએ ગૃહસ્થના ધર્મ ન પાળવા, ગૃહસ્થોએ સંતોના ધર્મ ન પાળવા, અને પાળે તો પરધર્મનું આચરણ કર્યું કહેવાય. આશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ. સાંભળજો, આ સૃષ્ટિના આરંભ કાળથી વેદોએ વર્ણાશ્રમની મર્યાદા બાંધી છે. એ વર્ણાશ્રમની મર્યાદા અનાદિકાળની છે, આજકાલની નથી. વર્ણાશ્રમની મર્યાદામાં રહીને પ્રભુનું ભજન કરવું, પણ મર્યાદા ક્યારેય ઉલ્લંઘન કરવી નહીં. બ્રહ્મચર્યાશ્રમ, વિદ્યાર્થી ભણે ત્યાં સુધી બ્રહ્મચારી કહેવાય. 25 વર્ષ સુધીનો બ્રહ્મચર્યાશ્રમ છે. કળિયુગમાં 4 આશ્રમના 25 વર્ષો વેચી દીધા છે. એટલે 100 વર્ષે 4 આશ્રમ પૂરા થાય, કળિયુગની આવરદા પૂરી થાય. લ્યો, શું સમજાણું? ભણે ત્યાં સુધી બ્રહ્મચર્યાશ્રમ, એના નિયમ. વાસુદેવ મહાત્મ્યમાં એ વિદ્યાર્થીના નિયમો લખ્યા છે. શિક્ષાપત્રી ભાષ્યમાં આગળ વિદ્યાર્થીના, વિદ્યાભ્યાસીના નિયમો આવશે. એ 25 વર્ષે વિદ્યાભ્યાસ પૂરો થઈ જાય પછી વૈરાગ્યવાળો હોય તો સાધુ થાય, સંન્યાસી થાય. વૈરાગ્ય ન હોય તો એ સંસારી થાય. રાજસ્તામજ પ્રકૃતિવાળા સંસારી થાય. એને 25 વર્ષ પછી 26 વર્ષે તો પરણી જ લેવું જોઈએ. હવે 35 વર્ષના રખડે છે, કળિયુગનો ધર્મ. એ બધાય અનાશ્રમી છે. એ નથી ગ્રહસ્થાશ્રમી, નથી બ્રહ્મચર્યાશ્રમી. જેટલા મહિના, જેટલા વર્ષ, 26 વર્ષ 25 વર્ષ પછી પરણ્યા વગરના જાય એને અનાશ્રમી કહેવાય. જ્યારે પરણે ત્યારે જ એ ગૃહસ્થાશ્રમી કહેવાય. અને ગૃહસ્થાશ્રમ 50 વર્ષ સુધીનો છે. 25 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ, 25 વર્ષ ગૃહસ્થાશ્રમ. લક્ષ્મીદાસભાઈને કેટલા વર્ષ થયા?
55 તો હવે તમે પેશકદમી કરી નાખી. હવે ભાઈ આવો અહીંયા. હવે ત્યાં તમે હાલો નહીં, ફિટ ન થાવ. હવે જો તમારા વેવાય તમારી સામું જોવે, તમે તેની સામું જુઓ. તમારા સસરા તમારા વેવાય નહીં. હવે પેશકદમીમાં આ ઘણા લગભગ આ બાજુના બધા પેશકદમીનો ધંધો કરે છે. બહુ સરસ વેપારીઓ છે બધા. પચાસ વર્ષ પછી ગૃહસ્થાશ્રમ કહેવાતો જ નથી. 50 વર્ષ પછી ગૃહસ્થના વ્યવહાર બંધ થઈ જાય છે બધી પ્રકારના. આ એક શ્લોક આવ્યો છે એટલે હું કહું છું. પરણીને એક સ્ત્રી રાખવી, બીજી સ્ત્રી મા બેન ને દીકરી સમાન રાખવી, આ ગૃહસ્થાશ્રમના ધર્મ. પોતાની પત્નીને પાળવી, પતિને પાળે, પત્નીને પાળે એને પતિ કહેવાય, પતિને અનુસરે એને પત્ની કહેવાય. સાચા અર્થમાં પતિ થાજો, સાચા અર્થમાં પત્ની થાજો, સાચા અર્થમાં ગ્રહસ્થ થાજો. 50 વર્ષે કોઈ સારું મંદિર ગોતી માળા કરવા બેસી જજો. લ્યો, 50 વર્ષમાં હંકેલાઈ જવું જોઈએ બધું. આ કળિયુગનો ધર્મ 50 વર્ષે હંકેલતા નથી. કારણ કે મોડો પરણે મોટો પરિવાર થાય, મોટો પરિવાર થાય એટલે એ મોડા પરણે એટલે આ હલવાઈ જાય, પછી નીકળી શકે નહીં. ઘણાય ભગવાનના ભક્તો સત્સંગીઓ સમયસર સંસારમાંથી નિવૃત્ત થઈ જાય એવો સરસ વ્યવહાર હોય. પોતાની આવક ચાલુ હોય ત્યાં છોકરા આવક કરતા થઈ ગયા હોય, છોકરા પરણી ગયા હોય, એવા બધા એ તો ગૃહસ્થાશ્રમના વ્યવહાર પૂરા કરવા પડે. આનું નામ સ્વર્ણાશ્રમ ધર્મો ન હાતવ્યો કેનચિત. આનું નામ શું સમજાય છે? મુજાવું નહીં જરાય. આવી તો કેટલી કથાઓ વહી ગઈ, ટાઈલ પડી ગઈ કથાઓ કહાય. કથાના શબ્દો આવે કાં કાળા ધોળા થઈ જાય ને કાં ટાઈલું પડી જાય. આ જાજાની ટાઈલું એમ પડી ગયું છે. જાજા કથાકારોના શબ્દ આમાંથી કહાઈને પાછળ વહી ગયા. જાજા કથાકારોની કથાઓ આમાં ઘસાઈને પાછળ વહી ગઈ એટલે ધોળા થઈ ગયા. કાંઈ મુજાઓની મુસ્કરાતે રહો, મહામંત્ર પીઠ મેં बैठे हो. લક્ષ્મીદાસભાઈ, એ તો ભાઈ કાનજીભાઈ જવાબદારી લઈ લે તેજસભાઈની, તમે આવી આવો. ત્યાગલોબદાસ સ્વામીને સાધુ થવું હતું. ખરેખરો વૈરાગ લાગ્યો. એના મિત્રે કીધું, શું મૂંઝવણ છે? તો કે મારે સાધુ થવું છે, પણ મારે એક બેન છે ને એની ચિંતા છે, બીજી કાંઈ ચિંતા નથી. ત્યારે એના મિત્રે કહ્યું, તમારી બેન એ મારી બેન, હું એને બરાબર વ્યવસ્થિત ઘર ગોતી દઈશ. તમે સાધુ થતા હોત બહુ ઉત્તમ માર્ગ છે. જાઓ, ચિંતા કરોમાં જાઓ તમે. પછી ત્યાગોલદાસ સ્વામી સાધુ થઈ ગયા. એના મિત્રે એના બેનને સારું ઘર ગોતી અને પરણાવી દીધા. એમ એટલે આ તો કહેવાનું એમ છે, કાંઈ મૂંઝાતા નહીં. તેજસભાઈની વ્યવસ્થા થઈ જાય.
ઓલા કાનજી બાપા સુદાણી હતા અડાળામાં, એણે સ્વામી બાપા પાસે નીમ લીધું હતું, મારે કોઈની જાનમાં ન જવું એમ. પછી એનો નાનો દીકરો, 3 દીકરા, મોટો મનસુખ, પછી રમણીક, પછી નાનો, નામ ભૂલાઈ ગયું છે, ઘનશ્યામ. એના લગ્ન હતા. બાજુમાં ખીજડીયા 4 કિલોમીટર દૂર, ત્યાં જાન જવાની હતી. સાંજે મીડિયા જાનમાં સોંઢવા, જાનનું લિસ્ટ બનાવવું જાનૈયાનું, એનું નામ જાનૈયાને સોંઢ્યા કહેવાય, જૂનો શબ્દ છે. એમાં પહેલું નામ તો વરના બાપનું જ લખાય. એટલે કાનજીભાઈનું નામ પહેલું લખ્યું. કાનજીભાઈએ કીધું, મેં તો જોગી બાપા પાસે નિયમ લીધું છે, હું નહીં જાનમાં હું. અરે તમારો જ દીકરો, ભલે ને મારો જ દીકરો રહ્યો, નિયમ એટલે નિયમ, હું નહીં આવું. તો શું થાય ઘનશ્યામનું? ઘનશ્યામ ન પરણવા જાય તો કાંઈ નહીં, મારે હું, મારા વગર ન પરણાતું હોય તો ન જાય, બંધ રાખો, વેવાઈને ના પડજો, કાંઈ વાંધામાં પડ્યું છે નહીં આવી. આવું બોલો ને ત્યારે બધાને ખબર પડે કે આનો પાવર જુદો છે. આવું બોલતા આવડે? પછી બધાએ નક્કી કર્યું કાંઈ વાંધો નહીં, બાપુજી ન આવે તો. એવું નિયમ લીધું હતું, જાનમાં ન જવું. સમજાય નંદલાલભાઈ? સમજાય? તમે જાનમાં જાઓ છો એમ કાંઈ મૂકે? શરીર લેતા હું લાભ લઈ લેવો જોઈએ ને. શરીર બંધ પડે પછી તો કાંઈ લાભ મળવાનો નથી. આ તો શિક્ષાપત્રી ભાષ્યની કથા છે ને, એમાં સ્વામી બાપાના શબ્દોનું મેળવણ છે. એનું ઘી બનશે, તે દી આવજો ઘી ખાવા. એટલે ગૃહસ્થાશ્રમ 50 વર્ષો સુધીનો છે. મોડામાં મોડો તમારા દીકરા દીકરીને પરણાવી દો, એ સેટ થઈ જાય એટલે તમારો સંસાર પૂરો થઈ ગયો. 50 ને બદલે 55 વર્ષ કરો, 60 વર્ષ કરો, પણ પૂરો કરવો પડે સંસાર. આ આશ્રમ ધર્મ, એમાં બસ આપણા ઘરમાં જેટલું સુખ છે એ જ આપણે ભોગવવાનું છે. શબ્દ વિષય, સ્પર્શ વિષય, રૂપ વિષય, શબ્દ સ્પર્શ રૂપ, રસ વિષય, ગંધ વિષય, આપણા ઘરમાં જે ભગવાનને આપ્યું છે એમાં જ સંતોષ માનવાનો છે. એમાં અસંતોષ રાખીને બહાર બીજાની ડીશો પીરસાયેલી છે એમાં મોઢા નાખવાની જરૂર નથી, એમાં નજર નાખવાની જરૂર નથી, એમાં કાન માંડવાની જરૂર નથી, એમાંથી કંઈ ચાખવાની કે સૂંઘવાની જરૂર નથી. લ્યો, માટે કે છે વર્ણાશ્રમોનો આતવ્યો, પરધર્મનો ચાચર્યો. તમે અમારો ધર્મ પાળો, અમે તમારો ધર્મ પાળીએ, પરધર્મ એ ન કરાય. કલ્પિત ધર્મ વેદ બાહ્ય, શાસ્ત્ર બાહ્ય, પ્રવૃત્તિ ધર્મના આચાર્યો, નિવૃત્તિ ધર્મના આચાર્યો, ધર્મ પ્રચારકો, આર્યજનોએ જેને ધર્મ માન્યો છે એને ધર્મ કહેવાય. અનાર્યજનોએ ધર્મ માન્યો છે એને કલ્પિત ધર્મ કહેવાય. એનું આચરણ ન કરવું. કૃષ્ણ ભક્તે સ્વધર્માદ્વા પતનમ યસ્ય વાક્ય, તો બહુ સરસ શ્લોક આવ્યો છે. સાવધાન સ્યાત મુખાન્ન વૈષવ્ય કથા વાર્તા વા પ્રભો. જેની કથા વાર્તા સાંભળીને ભગવાનની ભક્તિ થકી અને સ્વધર્મ થકી પડી જવાય, એના મુખ થકી ભગવાનની કથા પણ ન સાંભળવી.
ભગવાનની કથા સાંભળવાની ના પાડે છે. જો જેની કથાથી ધર્મ થકી પડી જવાય, ભક્તિ થકી પડી જવાય, એ વક્તાને વિશે, કથાકારને વિશે ભક્તિ અને ધર્મ હોય જ નહીં. સતાનંદ સ્વામીનો અભિપ્રાય છે. એમાં ભક્તિ અને ધર્મ હોય જ નહીં. ભક્ત માનતા હોય એની વાતોથી આપણે સત્સંગમાંથી પાછા પડી જતા હોય, એ ભક્ત હોય જ નહીં. શું સાંભળ્યું? ખરેખર ભક્તિ અને ધર્મે યુક્ત કથાકાર વક્તા હોય તો એની વાત સાંભળીને ભક્તિ અને ધર્મ થકી ભ્રષ્ટ થવાતું જ નથી. બહુ આજે વાત આવે છે, બોલવાનો વિવેક, સાંભળવાનો વિવેક, જોવાનો વિવેક, બહુ કથા આવી. આ વિવેકની બધાએ બહુ જરૂર છે. બધી કથા સાંભળ્યા જેવી ન હોય, બધાની કથા સાંભળ્યા જેવી ન હોય. બધી કથા ત્યાગ કરવા જેવી ન હોય, બધાની કથા ત્યાગ કરવા જેવી ન હોય. આ હું બોલું છું ને, મારા લક્ષણ હોય, નિયમ હોય મારે માટે. એ નિયમમાં રહીને મારે બોલવું જોઈએ. કાલે પોથી યાત્રા આવી, પોથી અહીંયા આવતા વાર લાગી, ત્યાં સુધી અહીં અમે ઊભા રહ્યા. પોથી પહેલાં મારે અહીં ન બેસાય. પોથી પધારે પછી એને પગે લાગીને બેસાય. વક્તાનું નિયમ, સંત સભાને નમસ્કાર કરીને બેસાય, શ્રોતા સભાને નમસ્કાર કરીને બેસાય. વક્તાના લક્ષણ જેને વિશે હોય એ વક્તા, કથાકારના નિયમો જેને વિશે હોય એ કથાકારની કથા સાંભળીને ભક્તિમાંથી અને ધર્મમાંથી પડાતું નથી. કથા બધી સાંભળવાની જ ન હોય, કથા બધી ત્યાગ કરવાની પણ ન હોય. વિવેક બુદ્ધિ જોઈએ. આડકતરી રીતે ભગવાન ને ભગવાનના અવતારોનું ખંડન થતું હોય, આડકતરી રીતે સંતની નિંદા આવતી હોય, શાસ્ત્રની નિંદા આવતી હોય, એવી કથા ભગવાનની છે પણ સંભળાય નહીં. ગોપાળાનંદ સ્વામી પાસેથી એક બીજા વિદ્વાન પાસેથી ગીતા ભણીને તૈયાર થયો વિદ્વાન, ભગવાનને નિરાકાર માનવા માંડ્યો. એ જ વિદ્વાન એમણે ગોપાળાનંદ સ્વામી પાસેથી કથા સાંભળી, ભગવદ્ ગીતા ભણ્યા, સાકારવાદી થઈ ગયા. કશ્યાભાઈનું આખ્યાન હરિલીલામૃતમાં બહુ વિસ્તારથી છે. એમાં કેની કથા સંભળાય, કેની કથા ન સંભળાય, બહુ વિવેક બતાવ્યો છે. શિક્ષાપત્રી ભાષ્યની કથા કે સત્સંગી જીવનની કથા, એનાથી કાંઈ ધર્મ અને ભક્તિમાંથી પડી જવાતું હશે? કેવો કથાકાર છે એવું એ નિરૂપણ કરશે. કથાકારમાં 3 પ્રકાર છે.
એક શાસ્ત્ર લખનારના રહસ્ય પ્રમાણે જ ચાલે. 100%. બીજો વક્તા 50% પોતાનું રહસ્ય ઉમેરી દે, પોતાની રુચિ ઉમેરતો જાય અને સાંભળનારને સંભળાવતો જાય. ત્રીજો કથાકાર સંપૂર્ણપણે પોતાની રુચિ પ્રમાણે જ અર્થ કરતા જાય અને સાંભળનારાને આંખે પાટા બાંધતા જાય. ઉત્તમ કથાકાર જેની જેની આંખે પાટા બંધાયેલા છે એ છોડતા જાય અને બધાને દેખતા કરતા જાય, વિવેકરૂપી આંજણ આનતા જાય અને આંખોને દેખતી કરતા જાય. લ્યો, ઘનશ્યામ મહારાજ હનુમાનગઢીએ દરરોજ દર્શન કરવા જાય. એકાદશીનો દિવસ હતો. હનુમાનગઢીના મહંત એકાદશીનો મહિમા સમજાવતા હતા. એકાદશીથી પાપ ન કરાય. એકાદશીથી આપણે ખાઈએ તો અંદર જે જીવડા છે એને પોષણ મળે. ઉપવાસ કરો તો જીવડા મરી જાય, એનું પાપ લાગે. માટે એકાદશીના દિવસે અનાજ ખાવામાં વાંધો નહીં. આમ કથા સાંભળનારીની આંખે પાટા બાંધતા હતા. ઘનશ્યામ મહારાજ કીધું, ओ पंडित जी क्या बोलते हो? शास्त्र का रहस्य तुमको समझ में नहीं आया? श्रोता जनों को क्यों छेतरते हो? सत्य बोलो. तुम की वाणी में असत्य का दोष है. આમ કહ્યું. શું તમે શ્રોતાજનોને સમજાવો છો? જો અહીંયા કે છે, ધ્યાન રાખજો, તમારા ગામના સત્સંગી એવું બોલતા હશે, ભક્તિ અને ધર્મથી તમે પડી જાઓ એવું. કથાકારો તો બોલતા હોય કે ન બોલતા હોય. તમારા ગામના સત્સંગીઓ તમે નિયમ ન પાળી શકો એવા બોલતા હશે, ધર્મ ન રાખી શકો એવું બોલતા હશે, ભક્તિ ન કરી શકો એવું બોલતા હશે. શું સમજાણું? ધર્મ અને ભક્તિ જે કથાકારને પ્રધાન હોય એના શબ્દોમાં ભક્તિ અને ધર્મના સૂર વાગતા હોય. જે વક્તા કથાકારને ધર્મ અને ભક્તિ પ્રધાન ન હોય, એની વાત સ્પષ્ટ ન હોય, વાત ઢીલી હોય. સ્પષ્ટ ન બોલી શકે, આમ જ કરવું પડશે. આને જ ભક્તિ કહેવાય, આને જ ધર્મ કહેવાય. રે શિર સાટે નટવરને વરીએ, પાછા પગલા ન ભરીએ. રે શિર સાટે નટવરને વરીએ. એમ ઢીલો પોચો વક્તા બોલી ન શકે. અને એવા ઢીલા પોચા વક્તા, હિંમત રહિત વાત કરનારા વક્તા
યથાર્થ ધર્મ નિયમ કોણ પાળે છે? કોઈ પાળતું નથી. આમ બોલનારા કથાકારો એની વાત સાંભળવાથી, એની કથા સાંભળવાથી ભક્તિ અને ધર્મમાંથી પડી જવાય છે. કથાકારની કથા સાંભળવામાં સાવધાન, વિવેક સાથે કથા સાંભળો. અંદરો અંદર હરખે હરખા વાતો કરનારા સાવધાન. શાસ્ત્રને મતે નિર્ણય લ્યો. શાસ્ત્ર જ્ઞાનથી જે જ્ઞાન વૃદ્ધ થયા છે, વૈરાગ્ય વૃદ્ધ હોય, ધર્મ વૃદ્ધ હોય, વયો વૃદ્ધ હોય, એની બુદ્ધિથી ધર્મ પાલન, નિયમ પાલન અને ભક્તિ કર્યાના નિર્ણયો એની પાસેથી લ્યો. આપણા કરેલા નિર્ણયો અઘરા હશે. શાસ્ત્ર અને સંતોને પૂછો, હા વહેલો નિર્ણય થઈ જાય. માટે ભક્તિ અને ધર્મ થકી પડી જવાય એની વાતો સાંભળવી બંધ કરો, બંધ કરો, બંધ કરો. ક્યાં કોઈ નિયમ પાળે છે? ક્યાં કોઈ? હવે સાધુ જ ક્યાં કોઈ છે? આવું બોલવું બંધ કરો, બીજે જન્મે મૂંગા થાશો. આવું સાંભળવો બંધ કરો, નહીતર બીજે જન્મે બેરા થાશો. આવું સાંભળી સાંભળીને જ બેરા થયા છે. આવું બોલી બોલીને મૂંગા થયા છે. ન જોવાનું જોઈ જોઈને જ આંધળા થયા છે. પછી જે જોવાનું છે એ જોવાતું નથી. ભક્તો, કથા કરતા કરતા બીજી વાતો કરવા માંડે. સંસારની, હરવા ફરવાની, વારંવાર સ્ત્રી સામું જોવાની વાતો, વારંવાર હારું હારું ખાવાની વાતો, હારું હારું ફરવાની વાતો, હારું હારું ઓઢવા પહેરવાની વાતો, જે કથાકાર કરતા હોય એના મુખ થકી કોઈ દી ભક્તિની દ્રઢતા ન થાય, કોઈ દી ધર્મની દ્રઢતા ન થાય. ભક્તો, શું સમજાય છે? બીજી કોઈ બાબત છે એના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી, એવું વચનામૃતમાં પણ છે. અહીંયા પણ એ જ આવ્યું. ભક્તિ એટલે ઉપાસના ભક્તિ, ધર્મ એટલે ભાગવત ધર્મ. હાલો બોલો, ઊંચો હાથ કરો. વચનામૃતમાં છે એવાના મુખ થકી ભગવાનની વાત પણ ન સાંભળવી. હાલો બોલો, કમલેશભાઈ કાચા. પ્રથમ પ્રકરણનું 9મું. શું? આગળનું રહી ગયું. આગળનું અડધું બોલ્યા, અડધું રહી ગયું. એના મુખ થકી ભગવાનની વાત પણ ન સાંભળવી. અહીંયા એ ભક્તિ કહી છે. પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ એમ માને આ જ ભગવાનના તેજોમય સ્વરૂપો બીજા ધામને વિશે છે. એ તેજોમય સ્વરૂપો જ્યાં સુધી મને દેખાયા નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી. એના મુખ થકી ભગવાનની વાત પણ ન સાંભળવી એ ઉપાસના રૂપી ભક્તિથી ભ્રષ્ટ થાય છે.
બહુ દુઃખની વાત છે. આ જેવો સમાજ આવી કથાઓ સાંભળ્યા પછી પણ બોલતા શીખતો નથી, જોતા શીખતો નથી, સાંભળતા શીખતો નથી. બહુ દુઃખની વાત છે. આમાં આ ઘરડા છે ને, આમાં ઓળખું છું ઘણાઈને હજી બોલતા શીખ્યા નથી, હજી જોતા શીખ્યા નથી, હજુ સાંભળતા શીખ્યા નથી. લ્યો, ખ્યાલ આવ્યો? આ દાંત પડી ગયા છે, મંદિરના લાડવા ખાઈ ખાઈને દાંત પડી ગયા. આ વાળ ખરી ગયા, મોટા સાધુના હાથ કહાય કહાય વાળ ખરી ગયા. બેરા થઈ ગયા, બહુ કથા સાંભળી સાંભળીને. હવે તો નો સાંભળે તો હારા. કથા સાંભળી સાંભળીને બેરા થઈ ગયા. હવે તો નો સાંભળે તો હારા. આ દુઃખનો દાયજો બોલું છો ભાઈ. હું આ સભા કે હું ઓલી સભા, એ તો મન કર્મ વચને જીવ જોડો ખરેખરા સાધુ હારે તો, બાકી કાંઈ ન મળે. ખરેખરા સાધુ જોઈએ. ખરેખરા કોને કયો છે હવે સમજવાનું રહ્યું. એટલે બોલવામાં બહુ મોટું પાપ છે, ન આવડે તો બોલતા. જોવામાં ન આવડે તો બહુ મોટું પાપ છે. સાંભળતા ન આવડે તો બહુ મોટું પાપ છે. જેના મુખથી વાત સાંભળીને ધર્મ અને ભક્તિમાંથી પડી જવાય એની વાત ન સાંભળવી. હજી વાણી ઉપર જ વાતો ચાલે છે. પરદ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરી. કૃતજ્ઞ સંગ ત્યક્તવ્યો લુંચા ગ્રાહ્યના કસ્યચિત. 3 વારે શુદ્ધ ઉચ્ચાર થયો. લુંચા ગ્રાહ્ય ન કસ્યચિત, લાંચ લેવી નહીં. કૃતજ્ઞ સંગ કૃતજ્ઞસ્ય સંગ ત્યક્તવ્યો. કૃતજ્ઞના સંગનો ત્યાગ કરવો. પોતાનું દ્રોહ થાય, બીજાનું દ્રોહ થાય એવું સત્ય વચન બોલવું નહીં. ભારે વાત આવી છે. લ્યો, ઘડિયાળનો કાંટો 11 બટી ગયો છે. સારું, 11:15 કરો. પોતાનો અને બીજાનો દ્રોહ થાય એવું સત્ય વચન બોલવું નહીં. પોતાનું એટલે આપણે પોતે એક, બીજું સત્સંગ પોતાનો છે. સત્સંગનો દ્રોહ થાય તો અહીંયા સાચું પણ ન બોલાય. આ સાધુ આપણા પોતાના છે. સાધુનો દ્રોહ થાય ત્યાં સાચું પણ ન બોલાય. સ્વામિનારાયણ ભગવાન આપણા પોતાના છે. સ્વામિનારાયણ ભગવાનનો દ્રોહ થાય ત્યાં સાચું પણ ન બોલાય. આમ સ્વામિનારાયણ ભગવાન કહે છે શિક્ષાપત્રીમાં, આમ નક્કી કર્યું છે ખોટું બોલાય જ નહીં, ખોટું બોલાય જ નહીં, ખોટું બોલાય. સાધુને હું, સાધુને હું એમ કે, સાધુને હું આ બધું. લ્યો, કેટલીક ભેળી કરવી છે એમ કે. આ તો જો તત્વજ્ઞાનીઓ, એને 2 ટાબરિયા છે, 2 ટાબરિયા તોય મરે ત્યાં સુધી મૂકતો નથી. અને આને કે છે કેટલીક ભેળી કરવી છે, બોલતા શીખો. તમારે કેટલીક ભેળી કરવી છે 2 ટાબરિયા માટે. વાત વાતમાં દ્રોહ થઈ જાય, વાત વાતમાં. સાધુને વળી હું લ્યો કયો,
સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ. આમ જે બોલે છે એ બીજે જન્મે મૂંગા જ થવાના છે. શાસ્ત્રમાં ના પાડી છે સાધુને સમદ્રષ્ટિ હોય નહીં. પૂર્વે સંતોએ ભગવાનનો ને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે, વિમુખનો પક્ષ રાખ્યો નથી. લ્યો, ખ્યાલ આવ્યો? માટે સાચું ન બોલવું, ખોટું બોલવું. તમને હાવ ખબર છે આ ગાયને મારવા માટે ટોળું નીકળ્યું છે. એ અમને તમને એમ પૂછે, હમણાં 2-3 ગાયો અહીં નીકળી હતી, કઈ બાજુ ગઈ? ત્યારે એમ કહેવાય, અહીંયા નીકળી જ નથી ભાઈ ગાયું. ત્યાં ખોટું બોલાય, ત્યાં સત્યવાદી ન થવાય. અને સાચું બોલો તો એ ગાયોને મારી નાખવાનો છે, અને એમાં 10મો ભાગ એ પાપમાં તમારા ખાતામાં જમા થઈ જવાનો છે. સમજાય છે? મોટા સાધુની રીત સ્વામી બાપા પાસેથી આપણે સાંભળ્યું. ખોટું બોલવાનું આવે, સ્વામી કાંઈ બોલે જ નહીં, કા સાચું કહી દે. સાચું કીધા જેવું ન હોય, ખોટું બોલ્યા વગર હાલે એમ ન હોય, તો સ્વામી કાંઈ બોલતા જ નહીં. આ સ્વામી બાપાની રીત. કોઈ આયોજન ન ગમ્યું હોય તો ના પાડી દે, ના પાડી દે. કાં મૌન રીતે ના પાડે, કાંઈ હા કે ના ન બોલે, એટલે મૌન રીતે ના પાડી કહેવાય. મૌન રહેવામાં ગુણ, બોલવામાં ગુણ, ઓછું બોલવામાં ગુણ, વધારે બોલવામાં ગુણ, ઓછું બોલવામાં અવગુણ, વધારે બોલવામાં અવગુણ. બધું બહુ શિક્ષાપત્રી ભાષ્યમાં બતાવ્યું છે. ખ્યાલ આવ્યો? માટે બોલતા શીખો, સાંભળતા શીખો. ખાસ આ કેટલા વ્યવસ્થિત બેઠા છો. જો આ સભામાં, ઓલી સભામાં તપાસ કરો તો એટલા શિસ્તબંધને વ્યવસ્થિત નહીં બેઠા હોય. એને પાછું કહેવાય નહીં તેમાં બે હોય તો તરત જ આમ ભડકા ભરે. એને પાછું કહેવાય નહીં હો તેમાં આમ બે હોય એમ. એવો એ સભામાં તાલ છે. અહીંયા ઠાકોરજી છે ને સંતો છે, ન્યાય ઠાકોરજી છે ને સંતો આમાં દેખાય છે, વક્તા દેખાય છે, પણ ન સમજે, ન માને. અવળા એવા હોય, હવળા ક્યાંથી થાય? સમજણું ભક્તો. જુનાગઢ ટીંબાવાડી મંદિરમાં પ્રતિષ્ઠા ઉત્સવ હતો. વલ્લભભાઈ ટાંક ને ત્યારે મંદવાડ શરૂ થયો, એ ત્યાં બતાવવા આવ્યા હતા જુનાગઢ. અમારે તે દી એના આમંત્રણમાં જવાનું હતું. એટલે પેલા સભા સંચાલન કરનારા સાધુ નાની ઉંમરના અવડા, ખબર ન હોય, એ કે આ સાંખ્યોગી બહેનોને ગુજરાતમાંથી કલાણાના સરપંચ લઈ આવ્યા છે. મેં કીધું સરપંચ નથી લઈ આવ્યા, તમે કલાણા જોયું નથી. મને પ્રવચન તો આવ્યો ને, મેં તરત કીધું સરપંચ નથી લઈ આવ્યા, તમે કલાણા ગામ જ જોયું નથી, કલાણાના સરપંચ કોણ છે એ તમને ખબર નથી. આને લઈ આવ્યા છે વલ્લભભાઈ ટાંક, અને અમે આ બહેનોને ગુજરાતમાંથી લઈ આવ્યા. કલાણામાં વલ્લભભાઈએ જવાબદારી લીધી. બાયુના મંદિરની બાજુમાં જગ્યા હતી, ત્યાં 2 ઓરડા કરી દીધા. અમે કીધું કે કાંઈ જરૂર હોય તો અમને કહેજો. આવી રીતે આ બહેનો આવ્યા છે. ત્યારે એ સંત કે મને ખબર નહોતી. ખબર ન હોય તો બોલાય નહીં.
આમ હું વાત કરતો તો ત્યાં જ વલ્લભભાઈ દવાખાનેથી સભામાં આવ્યા. આવી વાત કરી નાખી. લ્યો ભાઈ, અમે ધર્મ જ ગયા હતા. લંડનના એક હરિભગત હતા, એને 51,000 રૂપિયા દેવાતા. એ લંડનથી ધર્મ જ આવ્યા હતા, એટલે હું પીપલાણાથી ત્યાં 51,000 રૂપિયા માટે ગયો હતો. પછી મંદિરે અમે દર્શન કરવા ગયા. અમને તો ખબર ન પડે, પીપલાણાના બહેનો અહીંયા સાંખ્યોગી તરીકે છે એ ખબર હતી, ધર્મ જ માં છે એ ખબર નહોતી. એટલે એ લોકોને ખબર પડી કે પીપળાણાથી શાસ્ત્રી સ્વામી આવ્યા છે. એટલે એણે કેવડાવ્યું બીજા ભક્તો દ્વારા કે શાસ્ત્રી સ્વામીને કહો ને અમારે ગુજરાતમાંથી એ બાજુ આવવું છે. પછી મેં કલાણા ગયા, વલ્લભભાઈ આવ્યા ને વલ્લભભાઈને, જીવરાજભાઈને ને હરિભક્તોને વાત કરી કે એ બહેનોને આપણે આ વ્યવસ્થા કરી દેવી છે. તો કે આ કરી દઈ વ્યવસ્થા. પછી નીચે બાયુના મંદિરની બાજુમાં જગ્યા હતી, ત્યાં 2 ઓરડા કરી દીધા, રસોડું કરી દીધું અને પૂરી સગવડ કરી દીધી. અને વલ્લભભાઈએ એમ કીધું કે કાંઈ પણ વધઘટ થાય તો અમને કહેજો. અમે પણ કીધું અમને પણ કહેજો, અમે તમારી પૂરી રીતે ધ્યાન દઈશું, દરકાર રાખશું. આ વાત મેં પછી આચાર્ય મહારાજ અને બધા સંતોની હાજરીમાં ખુલાસાપૂર્વક કરી વાત કે આ વાત આમ છે. નકર તો એક બોલે બધે મંડે બોલવા. કલાણાના સરપંચ લઈ આવ્યા, કલાણાના સરપંચ લઈ આવ્યા. સમય આવે ત્યારે જેમ છે એમ બોલવું, એનું નામ સત્ય કહેવાય. સમય આવે ત્યારે બધાનું હિત થાય એમ બોલવું, એનું નામ સત્ય કહેવાય. ભગવાનના ભક્તો વિચાર કરે. બસ અહીંયા અત્યારની કથાને વિરામ. હવે પછીની કથા બપોર પછી. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઘનશ્યામ મહારાજની જય.